એચએફ અને જે જર્સી હોય છે ને એને પણ ટક્કર આપે અને બાવળું પણ એકદમ જબરદસ્ત રૂપમાં ક્વોલિટીમાં જોઈ લો સુપર ક્વોલિટી. ખરેખર આ પાડીઓ મોટી થશે ત્યારે એમનું બહુ મોટું એવું નામ કરશે. જ્યારે તૈયાર થશે એ ટાઈમે પાડીઓની બહુ મોટી એવી કિંમત જશે. તમે પાડીઓના તમે રૂપ જોઈ લો, એકથી એક ચડિયાતી છે. પાપડીના અત્યારે 2200-2300 રૂપિયા છે. ભાવેશ નાખવા ભાવેશ ગોલ્ડ. અને દૂધ તો ઈના રે દાડે 50-60 આવતા હતા લીટરના, આજથી 5 વર્ષ પહેલા, અને આજે 50-60 જ આવે છે લીટરના. એટલે દૂધમાં કાંઈ વધઘટ થતું નથી. એ ટાઈમે પાપડીઓ 800 રૂપિયા. કેમ છો પરાગભાઈ, મજામાં? બસ મજામાં દિલીપભાઈ. હવે મિત્રો આપણે પરાગભાઈ છે, પરાગભાઈનો આપણે આગળ 2 થી 3 વર્ષ પહેલા પણ વિડીયો લીધેલો, પણ બધા અમુક ઘણા બધા એવા પશુપાલક પરાગભાઈને જાણે છે. પણ જે પરાગભાઈ અમુક નવા યુવા આ વિડીયોમાં જોડાય એના માટે તમે પેલું તમારું આખું નામ અને એડ્રેસ જણાવી લો. રાજપૂત પરાગભાઈ પથુજી, ગામ ગોલપ, તાલુકો સોઈગામ, જિલ્લો વાવથરાજ. જિલ્લો વાવથરાજ. પશુપાલન તો આપણે ઘણા સમયથી કરો છો? ઘણા સમયથી. કેટલી ભેંસો છે આપણી પાસે? મારી પાસે હાલ નાના મોટા 30 છે. નાના મોટા થઈને 30? દૂધ ઉપર કેટલી હશે? દૂધ ઉપર 10 ભેંસો દૂધ ઉપર છે. અચ્છા, હવે મોસ્ટ ઓફ જે બધી ભેંસો છે તમે જાતે સંવર્ધન કરીને જાતે તૈયાર કરવામાં વધારે તમે માનો છો? હા, વધારે પડતો તૈયાર કરીને ઉછેર કરેલ છે બધું. અચ્છા, મોસ્ટ ઓફ ઉછેર વધારે છે. કેટલી વેચાતી લાવી છે તમે? વેચાતા તો 2-3 હશે આમાં. અચ્છા, 2-3. હવે મિત્રો સમજી લો કે સંવર્ધન શું છે એ તમને લાસ્ટમાં બતાવવાનું છે. બહુ જબરજસ્ત પાડીઓ અહીંયા જોવા મળવા. સમજી લો કે એમનું જે સંવર્ધન છે ને, એક પાડો એવો હતો કે જે પાડીઓ નાખી છે બધી એકથી એક ચડિયાતી નાખી છે. હાલમાં ભેંસો દૂધ ઉપર છે? દૂધ ઉપર છે, બાખડ છે બધી, ગાભણ છે 5-6 મહિના. અચ્છા. અને વિયાણનો સમય મળે 6 થી 8 મહિનાનો હશે. 6 થી 8 મહિનાનો વિયાણ છે. અચ્છા, કેટલી છે વિયાણ ઉપર ટોટલ? 10 ભેંસ. 10 ભેંસ હાલમાં દૂધ ઉપર છે. કેટલું દૂધ થાય છે હાલમાં દૈનિક? દૂધ હાલ તો ઓછું થાય, 35-40 લીટર ટાઈમનો. હા, એટલે 35-40 એટલે મૂળ 70 થી 80 એક લીટર. પણ ગાભણ ભેંસો વધારે છે. આમાં 4 ભેંસ તો છે અખાત્રી ઉપર વિયાયેલી છે. અચ્છા, એટલે ઈ વધારે ટાઈમ. એટલે સમજી લો કે હવે આ એન્ડિંગ જ કહેવાય. હા, બધી હવે છોડવા ઉપર છે. છોડવા ઉપર છે. અચ્છા, ભેંસો તમારી પાસે સારી એવી છે, પર્ટિક્યુલર સારી એવી ભેંસો અમને બતાવો. આરી ભેંસ આપણો ઘરનો છે કે બહારથી આવેલી છે? ઘરની ઉછેર છે. ઘરનો ઉછેર છે. થોડીક આ બાજુ ફેરો એને. કયું વેતર હશે આનું? આ વેતર ત્રીજું વેતર. વિયાણા સમય આનો? સમય આનો 6 થી 7 મહિના થઈ ગયા. અચ્છા. અને 5-5.5 મહિનાની ગાભણે છે. અચ્છા, 5-5.5 મહિના ગાભણ છે. હા. અચ્છા, કેટલું છે દૂધ હાલમાં? અત્યારે હાલ છે પણ 5 દેવું, 4.5-5 દેવું. 4.5 થી 5 લીટર. અચ્છા, એને સમજી લો કે તાજા વિયાણ ઉપર કેટલું આપે? કેટલી કેપેસિટી? તાજા વિયાણ ઉપર 8-8.5 લીટર દેવું. 8 થી 8.5. અચ્છા. આપણી પાસે જે ભેંસો છે એમાં સૌથી વધારે દૂધ કેટલું છે? સૌથી વધારે બે ભેંસો છે. ઈ ભેંસે હાલેલું 9-9.5. 9 થી 9.5. 9 થી 9.5. સરસ. હવે જુઓ મિત્રો, અત્યારે જે આ ભૂરી છે ને એ બાખડમાં છે, પણ એનું તમે રૂપ જોઈ લો. પ્યોર ગુંડી અને પ્યોર સમજી લો કે નસલમાં એકદમ શુદ્ધ છે. એની જે સિંગ છે એ પણ બહુ જબરદસ્ત 2-3 વખત એ કુંડી મારી ગઈ છે અને પ્રોપર બનીમાંથી આવેલી છે. કેટલી એની કેપેસિટી કેટલી છે પરાગભાઈ? દૂધની 7-7.5 લીટર. 7 થી 7.5. અત્યારે બાખડ છે? અત્યારે તો બાખડ છે. હાવ બાખડ. 7-8 મહિનાની વિયાયેલી છે. અચ્છા. અને ગાભણે છે મૂળ 5 મહિના. 5 મહિનાની ગાભણ. અત્યારે તો કદાચ 4 લીટર જેવું હશે. અચ્છા, સરસ. આમાં પશુપાલનમાં કેવું તમને આમ નફાની વાત કરો તો ને, નફો બુફો કઈ નહીં. આનો ઉછેર જે થાય અને બીજું જે આપણી ઘરની ખેતી હોય એટલે એની અંદર ખાતર થાય. બાકી નફી ઉછેર સિવાય કોઈ નથી. અચ્છા, એટલે સમજી લો કે હવે શોખ લાગી ગયો એટલે હવે રાખવું પડે, કારણ કે બીજા હવે ક્યાંય તમે સેટ ન બીજો ધંધો શું કરવો એમ. રાઈટ વાત છે. સાચી વાત છે. શું ફેટ શું આવે છે હાલમાં? એવરેજ ફેટ? એવરેજ તો અત્યારે તો મોસ્ટ ઓફ બધા બાખડ છે. બાખડા છે એટલે 7.5-8 આવે. અચ્છા, ફેટ તો એવું આવે, પણ આ બાખડામાં તો આવે ને હવે તો દૂધ 50% થી ઓછું થઈ ગયું ને. રાઈટ વાત છે. હવે આ છે ભૂરી. મિત્રો ઓછળ ગાળે જો એનું બાવલું તમે જોઈ લો. જે એચએફ અને જે જર્સી હોય છે ને એને પણ ટક્કર આપે અને બાવળું પણ એકદમ જબરદસ્ત રૂપમાં
ક્વોલિટીમાં જોઈ લો સુપર ક્વોલિટી. વેતર કયું છે આનું? વેતર આનું બીજું વેતર ઘરનો ઉછેર છે કે ના લાવેલી લાવેલી છે? અચ્છા, ક્યાંથી આવેલી છે? અહીંયા લોકલ કે? મેં અહીંથી જ લીધેલી, પણ એ ભાઈએ લાવેલ છે કચ્છમાંથી. અચ્છા, કેટલો સમય થયો વિયાણનો? વિયાણનો સમય આનો એ 5 મહિનાનો તો હશે બ્રો. અચ્છા, કેટલું દૂધ છે હાલમાં આનું? દૂધ હાલ 6 છે. 6 લીટર એમ ને? તાજે વીણ વખતે કેટલું હશે આનું? તાજા વિયાણ વખતે આલ્યું 8 લીટર આલ્યું. સરસ. પણ એ ટાઈમે દુબળી ખૂબ હતી ભે. હવે થોડી તૈયાર થઈ. એટલે અત્યારે સમજી લો કે સેટ થઈ ગઈ છે. હવે નેક્સ્ટ ટાઈમ વિયા છે એ ટાઈમે એની ખરી કેપેસિટી આવશે, કારણ કે બંને વિસ્તારમાંથી આવે એટલે ત્યાં આગળ શું કે એનું બધી એટલી બધી સેવા ન હોય. બાકી ભેંસ બધી રીતે બહુ સક્ષમ, મજબૂત. એક અહીંયા પણ તમે જોઈ શકો છો, બહુ જબરદસ્ત મજબૂત ભેંસ છે. 2 દાંત જોટી છે પહેલી હાથ. અચ્છા, મૂળ 5.5-6 લીટર દૂધ આલ્યું. હાલ ગાભણ છે 5.5 મહિના. અચ્છા, અને દાંત પણ દેખાડો. 2 જ છે. 2 જ છે? હા. તો કેટલા વર્ષ કે 2 એટલે 3 વર્ષ આસપાસ કહેવાય ને? 3.5 વર્ષ. ધારો કે 2.5 વર્ષે દાંત પાડે એટલે પાડીને મોડ્યા છે. ને આ તો કાભણ છે 5 મહિના. 6-7 મહિનાની વીઆઈલી છે. અચ્છા, નર્સિંગ માસ્ટર કંથી મેં લાવી છે. અચ્છા, લાવેલી છે એમ ને? અચ્છા, સરસ, મજબૂત છે એમ બધી રીતે ભેંસ. ક્વોલિટી વાઇઝ બધી રીતે સારી છે. કેટલું આપશે આગલા વેતરમાં? શું અંદાજ છે? 7 લીટર આપી દે? 7-8 લીટર દૂધ આલવી દઉં. સુપર. એનું શરીર મોટું છે ખૂબ. શરીર મોટું છે પણ બધી રીતે સારી. આમાં આ બાખડ છે વધારે. આને તો લગભગ 8 મહિના થઈ ગયા વિયાણે. દૂધ સારું છે આનું? દૂધ 9-9.5 આલે. અચ્છા, સુપર. જો મિત્રો, એકદમ હાઈટ નથી, બેઠા ગાની ભેંસ. વેતર ચોથું છે. આ 2 વર્ષ પહેલી મેં નર્સિંગ માસ્ટર કંઠ લાવી હતી. અચ્છા, સુપર. આ ઘરનો ઉછેર. આ ઘરનો? અચ્છા, આ બાખડ છે? હા, બાખડ છે. એક ટાઈમ દો આલે છે ને 6-7 મહિના ગાભણ છે. અચ્છા, સવારમાં એક ટાઈમ દો આલે. એક ટાઈમ? અચ્છા, કેટલી શું કેપેસિટી આવી? આનું કેપેસિટી દૂધ તો ખૂબ આલ્યો તો પહેલી હાથમાં, પણ આ વેતર થોડીક 20-25 દાડાની કાસી વીઆઈ ગઈ હતી. અચ્છા, એમાં દૂધ માપે આલ્યું 7-7.5. અચ્છા, દૂધ પહેલી હાથમાં 8-9 આલ્યું તો. અચ્છા, એટલે આ બીજું વેતર આવી ગયું? બીજું વિયાણ. અચ્છા, આમાં આ એ બીજી હશે, પણ આ દૂધ પહેલી હાથમાં હતું 6.5-7 જેવું. હાલને આલ્યું 8. પણ દૂધ આની માએ લગભગ 10 લીટર દૂધ આલતી. અચ્છા, ના ભેંસ સારી છે, દૂધ આપે એવી છે. સુપર. એટલે અત્યારે સમજી લો કે મોસ્ટ ઓફ મિત્રો જે ભેંસો હોય આ સિઝનમાં બાખડ વધારે હોય. બહુ કોને આરે છે બધા. આમાંય દૂધ સારું હોય છે. આ રોમસિંગ માસ્ટર કંથી લાવી હતી મેં ગઈ સાલ. એટલે આ લગભગ વેતર તો 5મું-6મું હોય છે. દૂધ સારું 9.5-10 જેવું દૂધ આલે છે. અચ્છા, સરસ. જો મિત્રો, આ ટાઈપની પરિપક્વ ભેંસો હોય, દૂધમાં સારી હોય, સ્વભાવમાં શાંત હોય, અને બચ્ચા ઉછેર કરવા માટે તમે એના જે બચ્ચા લો ને એ સારા મજબૂત આવે. સુપર. આ એ ઘરનો ઉછેર છે. આ પણ ઘરની? આમાં શું દૂધ છે? આને દૂધ હાલ 4-5 લીટર જેવું હશે. અને ગાભણ છે આ એ લગભગ 6 મહિના થી. વિયાણાને ટેમ થઈ ગયો વધારે. અચ્છા, સુપર. આ પહેલી લોટો છે. થોડુંક વિયાણું ને બીમાર થયું હતું. અચ્છા, બાગળાને ખૂબ. પણ હાલ 5-5.5 લીટર દૂધ છે. આનીમાં મેં લાવલ હતી શિવા દોના કંથી અશારા. અચ્છા, અને એમણે લાવલ હતી નૈયડમાંથી. પણ હું ખૂબ બધી રીતે ગરીબ બીજું દુવામાં બધી રીતે હારી એમ. અચ્છા, કેટલો સમયથી વિયાણનો હાલમાં? વિયાણમાં 2.5 મહિના જેવું થઈ ગયું છે. 2.5 મહિના? હા. અચ્છા, એટલે તમારો હવેનો જે મોટિવ છે કે બહારેથી લાવો એની જગ્યાએ સારું સંવર્ધન કરો, ઘર ઉછેર, કેમ કે ઘરે ઉછેર કરીને તૈયાર ઉછેરવા વાળો સારું રહે એમ. સારો પાડો હોય તો એનો ઉછેર સારો થાય. શું આપણે આ વેતરમાં શું કેટલું હતું આ વર્ષે દૂધ 24-25માં? 24-25માં તો દૂધ છું તો 14-15 લાખ દેવું છું તો. અચ્છા, 14-15 લાખ. એ ટાઈમે કેટલી ભેંસો દોઈ હતી? એ ટાઈમે બસ 10 જ હતા. 10 જેવી? અચ્છા, સરસ. તો સમજી લો કે 10 જેવી ભેંસો હતી એ ટાઈમે. અત્યારે તો થાય છે 70 થી 80 લીટર. એ ટાઈમે કેટલું હતું તાજા વિયાણ વખતે? તાજા વિયાણ વખતે તો 70-80 લીટર જેવું થાય. પણ અમારે શું પહેલું દિલીપભાઈ
બચ્ચાને બીજા હાચબાના વધારે હોય ને એટલે 2 મહિના તો થોડું ઓછું ડેરી થાય એમ. ને અમે મહિના પછી દૂધ ઉપર આવતી જ હોય. એટલે મેન ફોકસ બચ્ચા તૈયાર કરવાનું વધારે, કારણ કે ભાવમાં તો અત્યારે સમજી લો કે જે ભાવ છે રેગ્યુલર છે, અને પાપડી છે, દાણ છે, એના ભાવ વધી ગયા. બધું મોંઘું છે. પાપડીના અત્યારે 2200-2300 રૂપિયા છે. ભાવેશ નાખવા ભાવેશ ગોલ્ડ. અને દૂધ તો ઈના જે દાડે 50-60 આવતા હતા લીટરના, આજથી 5 વર્ષ પહેલા, અને આજે 50-60 જ આવે છે લીટરના. એટલે દૂધમાં કાંઈ વધઘટ થતું નથી. એ ટાઈમે પાપડીઓ 800 ના એ ટાઈમે કદી ખૂબ હતી તો 1400 આજુબાજુ હતી. રાઈટ વાત છે. હવે મેન તમારું સંવર્ધન. હવે અત્યારની જે પાડીઓ જોવા મળે છે મિત્રો, ખરેખર આ પાડીઓ મોટી થશે ત્યારે એમનું બહુ મોટું એવું નામ કરશે. જ્યારે તૈયાર થશે એ ટાઈમે પાડીઓની બહુ મોટી એવી કિંમત જશે. તમે પાડીઓના તમે રૂપ જોઈ લો, એકથી એક ચડિયાતી છે, સિંગ ક્વોલિટી છે, રૂપ ક્વોલિટી છે. એનો બાપ આપણે જોયેલો, આપણે કેટલા વર્ષ પહેલા વિડીયો બનાવ્યો હતો, એ ટાઈમે હિન્દીમાં બનાવ્યો હતો વિડીયો. 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. એ ટાઈમે પાડો બતાવ્યો તો પાડો એમ કે દેખાવમાં થોડોક આપણે એવો 20-21 લાગતો હતો, પણ મોઢેથી થોડોક લોબો ને સાદો લાગતો હતો. પણ આપણે ઘણા બધા એવા વિડીયોમાં કહીએ કે ગમે એટલો પાડો રૂપાળો હોય પણ એનું વિયાણ નબળું હોય તો એ નબળું જ આખું પાડિયું નાખે અથવા પાડા નાખે. પણ જે પાડો જે હતો એ મુજબ એની જે પાડીઓ અત્યારે જોવા મળે છે બધી સવાઈ છે. જોઈ લો અહીંયાથી બધાની સિંગ ક્વોલિટી જોઈ લો. હજી પણ બીજી બતાવવાની છે. સુપર ક્વોલિટી, સુપર. એ પાડાના જ છે. એ પણ એ પાડાની છે એમ ને. જો હવે પશુપાલક જ્યારે સંવર્ધન કરતો હોય ત્યારે એને દૂધ વધારે વ્યવસ્થિત 3 મહિના પાવે ત્યારે જ આ બધાય વજન આવતા હોય છે. તમે જોઈ શકો છો એનું શરીરનો ગ્રોથ જોઈ શકો છો, એનું રૂપ જોઈ શકો છો, અને સ્ટ્રક્ચર વાઇઝ જોઈ લો અને પીઠ કેટલી મજબૂત છે. આ શું છે? આ ભૂરી એ પણ પાડી છે. જો આ પાડી પણ બહુ સરસ રૂપાળી છે. સુપર, વાહ. એ 1 ક્વોલિટી. આની માં કઈ છે? આની માં એ ભૂરી. એ ભૂરી છે એમ ને. હા, એટલે રૂપ આવ્યું. પણ એ પાડો અમે હારો હતો ને એટલે 2 હારા છે એટલે સરસ. સુપર. એની ગરદન, મોઢું પાછળથી એકદમ પતળું, પાછળથી જાડું, આગળથી એકદમ પતળું. એટલે આનું જે રૂપ બનશે એ આખું 1 નંબર બનશે. બધું સારું છે એમ. બીજી પણ સંવર્ધનવાળી પાડીઓ બતાવવાની છે. જો હવે સમજી લો કે શોર્ટ ટાઈમમાં 3 થી 4 વર્ષની અંદર જે એમની પાસે જે ભેંસો જોવા મળશે એ બહુ ચડિયાતી જોવા મળશે. જો આ તમે જોઈ શકો છો, આ બધી એક જ પાડો છે. એક જ પાડાના. જો સુપર. સમજી લો કે અત્યારે જે પાડીઓ બોધેલી છે અને એની જગ્યાએ તમને ચલાવીને બતાવવામાં આવે તો જે પાડીઓ જે રૂપમાં દેખાશે એ આખી અલગ જ દેખાશે. જોઈ લો બધાના મોઢા, સિંગ, શરીરના ગ્રોથ સુપર. આ પણ સિંધણ ટાઈપનો આખો કડ દાયરો છે અને હાઈટમાં બહુ સારી આવે છે. શું કેવું? પાડો હાઈટ વાળો ખૂબ હતો. સુપર. ત્યાં 4 આરી, 4 મોટી. ગણો ને ઈરાઈ છે 3 ને 2 5 ને 2 8. 8 ને 4 12 ને 1 13 પાડીઓ. 13 પાડીઓ. અચ્છા. એક આ પાડી અને ઈ પાડાની. આ પણ એ પાડાની છે. અચ્છા, જે સળંગમાં આજ વિયોળો પાડો બધો કે એની માં એમ કે રૂપમાં મજબૂત હોય, કોઈ માં એવી નબળી હોય? પાડા ઉપર વધારે જો. પાડા ઉપર વધારે હોય. સરસ. જો મિત્રો લગભગ 70 થી 80% પાડી જ છે. 20% જ પાડા આયા. અચ્છા, પાડી વધારે વિયાણો. સરસ. શું મેસેજ આપવા માંગો પશુપાલક મિત્રોને? કેવું રહે પશુપાલનમાં? પશુપાલનમાં ઉછેર ને આવી છે, બાકી તો બીજું શું દિલીપભાઈ. એમ ઉછેર રે હારો પાડો હોય ને એનાથી બચ્ચા આવે એ હારા થાય તો એમાં કાંક આપણું પોહણ થાય કે ડેરીમાં દૂધ હાલીને તો કઈ લેવાનું નથી. હાલમાં તો નુકસાન જ છે. નુકસાન જ. કારણ કે ખોણના ભાવ એવા છે. એમ રાઈટ વાત છે. ખોણના ભાવ વધે છે, દૂધનો વધારો નથી થતો ભાવમાં.
બાકી સમજી લો કે હવે 10 પાડ્યું તૈયાર કરો એમાં હવે સમજી લો કે વર્ષે 2-3 તમે એવું પાડ્યું સારી એવી હા ભેંસો બનાવી પાડીઓ તૈયાર વેચો થાય ને મોટી ભેંસ વેચાય મોટી એટલે અહીં નફો થાય એ નફો થાય. બીજું હાલમાં સમજી લો કે કોઈ એવી સિટી નથી નજીકમાં કે જે આપણે ના ડાયરેક્ટ સપ્લાય કાલી કરી હકાય એવું કોઈ નથી. હવે આ બધી મોસ્ટ ઓફ બધી ગાભણ થશે તારી. એ ત્રણે ગાભણ છે. અચ્છા. હા 8 મહિના ગાભણ છે. અચ્છા સરસ. આની માં કઈ છે? આની માં બીજા નંબરમાં છે અંદર મોટી ભેંસ. અચ્છા મોટી ઊભી છે. હા સરસ રૂપમાં સારી છે. રૂપમાં હારી. સુપર. આ એ પાડાની છે. હા ઈ પાડી ખરી. આ પાડો બીજો. અચ્છા આ પણ ગાભણ છે? આ ગાભણ છે. અચ્છા કેટલા મહિનાની ગાભણ છે? 4 મહિના પૂરા થયા. 5માના લગભગ દશક દાડા જ્યાં હશે પણ દેખાય હરું તો નહીં તો દેખાય રહ્યું. રાઈટ વાત છે. સુપર. આ પણ દૂધમાં બધી રીતે સારી બની છે. હારી એ આ એની માં છે. આ એની માં છે. એ ગાભણ છે. હોય પોચડા બધા ચાલુ જ છે આના? હોય ચાલુ જ છે. અચ્છા પણ આમ શું બાખડ છે. બે વર્ષ જેવું થઈ ગયું વિયાણાને. વસે એકાદ વાર ત્રુઈ જીતી 150 મહિને પછીથી હવે ગાભણ છે. હવે ગાભણ છે એમ ને? હોય ના ભેંસ તો સારી છે. ડુબળી છે ઉપર એમ કે વજન નથી બાકી રૂપ બહુ બધી રીતે એમ સારી છે. શું અત્યારે કયો પાડો વાપરો છો તમે? અત્યારે તો ઈ પાડો હમણાં જ વેચ્યો છે 2 મહિના થયા. બધા ગાભણ છે પણ હવે વરે કોક સારો પાડો લેશે. હવે પાછો નવો અને પાડો વધારે તો હવે એવું જ કે પાડો લ્યાક ન લ્યા પણ ત્યાં રામસિંહ માસ્ટર વાળા તે બીજદન છે ને એના પાડાના એ ખૂબ સારું છે એટલે હવે વધારે પડતું તો ઈ જ કરશે. અચ્છા વધારે ઉપયોગ કરો. હા અત્યારે સમજો કે ડાયમંડ છે પછી પવિત્ર છે ભૂરો છે. મોરલો છે ભૂરો છે એટલે ઓવરઓલ સમજી લો કે બધા સારા જ છે સારા પાડા. કેટેગરીમાં. હા એટલે તમે અત્યારે કોઈ માપનો પાડો હોય આપણે ખબર પડે કે આ ભેં ગરમીમાં છે એવો કોક રાખશે. બાકી વધારે તો હવે ઈ જ કરે કારણ કે એમાં રૂપ અને દૂધ બધું છે. બધું આવે. રાઈટ વાત છે. અત્યારે સમજી લો કે હવે મોઘો પાડો લાવો. હા તો 1.5 લાખ રૂપિયા લાખ ઉપર તો જવું જ પડે. રાઈટ વાત. સારો પાડો લ્યો તો એટલે હવે ઈ બીજદન વાળો સારો. બીજનો વાળો સારો. એટલે અત્યારે બીજો સમજી લો કે હવે આટલી બધી ભેંસો હોય એની અંદર તો એક એવો સારો એવો પાડો રાખવો પડે કોઈ પશુ હિટમાં આવે તો હા ખબર પડે. ખબર પડે. બાકી પણ તો કોઈ હાલ હવે જરૂર નથી એમ. હવે જરૂર નથી. રાઈટ વાત છે. અત્યારે તો મોસ્ટ ઓફ બધી ગાભણ જ છે બધી કાપણ છે. એટલે આ વર્ષે તો અત્યારે તો હવે કોઈ હાલ જરૂર નથી. અત્યારે તો કોઈ જરૂર નથી એવી. બાકી નેક્સ્ટ ટાઈમ તમારે લાવશો એટલે માપનો એવો પાડો તમે ટેસ્ટિંગ માટે લાવજો. ટેસ્ટિંગ માટે બીજું શું પરાગભાઈ શું મેસેજ આપવા માંગો છો પશુપાલક ભાઈઓને? બસ એ જ આ ઉછેર ને સારો પશુ હોય તો એનો ઉછેર કરાવો તો એ સારા થાય. અને કિંમતમાં ઓલા ફોરા કરતા આરું ડબલ થી વધારે 3 ગણું થાય. રાઈટ વાત. ધારો કે લાખ રૂપિયાની ભેં હોય ને એને સારો પાડાનું તો બચવું આવી જાય તો ઈ લાખની ભેંનું 1.5 લાખનું થાય. પણ તે 50,000 ની ભેં હોય એનું લાખનું ન થાય. રાઈટ. અત્યારે મોસ્ટ ઓફ રૂપ ઉપર કામ કરે. રૂપ ઉપર અત્યારે લોકો એમ કે દૂધે જોવે છે અને રૂપે તો રૂપે જોવે છે. ઘણા બધા એવા એકલું દૂધ નથી ચાલતું દિલીપભાઈ. એટલે રૂપ વધારે મોગે. કોણ આગળનો પણ ભાગ જોવે હા કારણ કે કોણ આગળનો ભાગ છે ને એના પણ લાખ રૂપિયા થઈ જાય લાખ અત્યારે. રૂપિયા થઈ જાય. નો પરાગભાઈ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. અત્યારે આપણે થોડાક લેટ પડ્યા કારણ કે પશુઓને જે બાકડની જગ્યાએ આપણે જે તાજો વિહાર 4-6 હોય ને મહિના પહેલો તો વિડીયો બનાવવાનો હોય ને તો ઈ ટાઈમે ભેંસોને બધું હાજર હોય એમ. બધી જોવા મળે. લો નેક્સ્ટ ટાઈમ આવીશું અને નવેસરથી શૂટ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. આભાર.